Standard 3 Subject English. Lesson number 6. What is this? Part 2. અંગ્રેજીમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે થોડા નિયમ એટલે કે રૂલ્સ જોઈશું. તો નંબર 1, અંગ્રેજી વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે વાક્યની શરૂઆતમાં ઇઝ મૂકીશું. ઇઝ મૂક્યા પછી ધીસ કે ધેટ મૂકીશું. ત્યાર પછી એટલે કે ધીસ કે ધેટ મૂક્યા પછી એ કે એન મૂકીશું. તે પછી આપણે સ્પેલિંગ મૂકીશું અને વાક્યની અંતમાં એટલે કે છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકીશું. તે ફરજિયાત મૂકવાનું છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા શીખીશું. અહીંયા એક વાક્ય આપ્યું છે અંગ્રેજીમાં, ધીસ ઇઝ અ કાઉ. આનું ગુજરાતી થશે આ ગાય છે. તો આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ ઇઝ મૂકીશું. ત્યારબાદ ઉપર આપેલા ધીસ પ્રમાણે ઇઝ પછી ધીસ મૂકીશું. એ અને ત્યારબાદ સ્પેલિંગ કાઉ અને ત્યારબાદ વાક્યની છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય. તો આનો ઉચ્ચાર થશે આ ગાય છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, ધેટ ઇઝ અ કેટ. એટલે તેનું ગુજરાતી થશે પેલી બિલાડી છે. હવે આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો લખીશું ઇઝ ધેટ અ કેટ. એટલે પેલી બિલાડી છે. નંબર 1, ધીસ ઇઝ અ કપ. એટલે કે આ કપ છે. હવે આપણે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ કપ. એટલે કે શું આ કપ છે. નંબર 2, ધેટ ઇઝ અ લાયન. એટલે કે પેલો સિંહ છે. હવે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો થશે ઇઝ ધેટ અ લાયન. એટલે કે શું પેલો સિંહ છે. નંબર 3, ધીસ ઇઝ એન એન્ટ. એટલે કે આ કીડી છે. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો થશે ઇઝ ધીસ એન એન્ટ. એટલે કે શું આ કીડી છે. નંબર 4, ધેટ ઇઝ અ બેટ. એટલે કે પેલું બેટ છે. હવે આપણે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો થશે ઇઝ ધેટ અ બેટ. એટલે કે શું પેલું બેટ છે. નંબર 5, ધીસ ઇઝ અ કબ. એટલે કે આ સિંહનું બચ્ચું છે. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ કબ. એટલે કે શું આ સિંહનું બચ્ચું છે. નંબર 6, ધેટ ઇઝ એન એપલ. એટલે કે પેલું સફરજન છે. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ ધેટ એન એપલ. એટલે કે શું પેલું સફરજન છે. નંબર 7, ધીસ ઇઝ અ પટેટો. એટલે કે આ બટાકો છે. તો આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ ધીસ અ પટેટો. એટલે કે શું આ બટાકો છે. નંબર 8, ધેટ ઇઝ અ બોટ. એટલે કે પેલી હોડી છે. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ ધેટ અ બોટ. એટલે કે શું પેલી હોડી છે. નંબર 9, ધીસ ઇઝ અ
કાઇટ એટલે કે આ પતંગ છે. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ ધીસ અ કાઇટ એટલે કે શું આ પતંગ છે. નંબર 10 ધેટ ઇઝ એન એલિફન્ટ એટલે કે પેલો હાથી છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો થશે ઇઝ ધેટ એન એલિફન્ટ એટલે કે શું પેલો હાથી છે. નંબર 11 ધીસ ઇઝ અ બુક એટલે કે આ ચોપડી છે. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો થશે ઇઝ ધીસ અ બુક એટલે કે શું આ ચોપડી છે. નંબર 12 ધેટ ઇઝ અ પેન એટલે કે પેલી પેન છે. તો આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો બનશે ઇઝ ધેટ અ પેન એટલે કે શું પેલી પેન છે. નંબર 13 ધેટ ઇઝ એન એગ એટલે કે પેલું ઈંડું છે. હવે તેનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ ધેટ એન એગ એટલે કે શું પેલું ઈંડું છે. નંબર 14 ધીસ ઇઝ એન અમ્બ્રેલા એટલે કે આ છત્રી છે. હવે આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ એન અમ્બ્રેલા એટલે કે શું આ છત્રી છે. નંબર 15 ધીસ ઇઝ અ બનાના એટલે કે આ કેળું છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ બનાના એટલે કે શું આ કેળું છે. નંબર 16 ધેટ ઇઝ અ મંકી એટલે કે પેલો વાંદરો છે અથવા તો તે વાંદરો છે. હવે આપણે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ મંકી એટલે કે શું તે વાંદરો છે અથવા તો શું પેલો વાંદરો છે. ધેટ ઇઝ અ ક્રો એટલે કે પેલો કાગડો છે અથવા તો તે કાગડો છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ ક્રો એટલે કે શું તે કાગડો છે અથવા તો શું પેલો કાગડો છે. નંબર 18 ધેટ ઇઝ અ પીકોક એટલે કે પેલો મોર છે અથવા તો તે મોર છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ પીકોક એટલે કે શું તે મોર છે અથવા તો શું પેલો મોર છે. નંબર 19 ધેટ ઇઝ અ બાઇસિકલ એટલે કે પેલી સાયકલ છે અથવા તો તે સાયકલ છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ બાઇસિકલ એટલે કે શું તે સાયકલ છે અથવા તો શું પેલી સાયકલ છે. નંબર 20
ધીસ ઇઝ અ રેટ, એટલે કે આ ઉંદર છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ રેટ, એટલે કે શું આ ઉંદર છે. અહીંયા ધીસથી પ્રશ્ન છે, તેથી આપણે જવાબ પણ ધીસથી આપીશું. નંબર 21, ધેટ ઇઝ અ પેન્સિલ, એટલે કે પેલી પેન્સિલ છે અથવા તો તે પેન્સિલ છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ પેન્સિલ, એટલે કે શું તે પેન્સિલ છે અથવા તો શું પેલી પેન્સિલ છે. નંબર 22, ધીસ ઇઝ અ ટેબલ, એટલે કે આ ટેબલ છે. અહીંયા આપણને ધીસથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે આપણે જવાબ પણ ધીસથી આપીશું. અગાઉ આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ઇઝ પ્રથમ મૂકીશું. એટલે વાક્ય બનશે ઇઝ ધીસ અ ટેબલ, એટલે કે શું આ ટેબલ છે. નંબર 23, ધીસ ઇઝ અ કિટન, એટલે કે આ બિલાડીનું બચ્ચું છે. કિટન એટલે બિલાડીનું બચ્ચું. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ કિટન, એટલે કે શું આ બિલાડીનું બચ્ચું છે. અહીંયા આપણને ધીસથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે આપણે જવાબ પણ ધીસથી આપીશું. અને અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝ સૌપ્રથમ મૂકીશું. તો વાક્ય બનશે ઇઝ ધીસ અ કિટન, એટલે કે શું આ બિલાડીનું બચ્ચું છે. નંબર 24, ધીસ ઇઝ અ બેગ, એટલે કે આ દફતર છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીસ અ બેગ, એટલે કે શું આ દફતર છે. નંબર 25, ધેટ ઇઝ અ હોર્સ, હોર્સ એટલે ઘોડો. તો આ વાક્યનું ગુજરાતી થશે પેલો ઘોડો છે અથવા તો તે ઘોડો છે. આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેટ અ હોર્સ, એટલે કે શું પેલો ઘોડો છે અથવા તો શું તે ઘોડો છે. પ્રશ્નાર્થ વાક્ય અને યસ કે નોમાં ઉત્તર, એટલે કે જવાબ. અહીંયા એક ચોપડીનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ અ બુક. નીચે આપણને અંગ્રેજીમાં આપ્યું છે ઇઝ ધીસ અ બુક, એટલે તેનું ગુજરાતી થશે શું આ પુસ્તક છે. તો આ પુસ્તક છે, એટલે આપણે જવાબ આપીશું યસ ધીસ ઇઝ અ બુક, એટલે કે હા આ પુસ્તક છે. બીજું ચિત્ર આપણને કેળાનું આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ એન એપલ, એટલે કે શું પેલું સફરજન છે. તો ના, તે સફરજન નથી, આ કેળું છે. એટલે આપણે અંગ્રેજીમાં જવાબ લખીશું
નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે સફરજન નથી. ઇટ ઇઝ અ બનાના એટલે કે તે કેળું છે. અહીંયા આપણને ઈંડાનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ અ બોલ એટલે કે શું પેલો દડો છે? તો જવાબ થશે નો ઇટ ઇઝ નોટ એટલે ના તે દડો નથી. ઇટ ઇઝ એન ઇગ એટલે તે ઈંડું છે. અહીંયા આપણને છત્રીનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ એન અમ્બ્રેલા એટલે કે શું આ છત્રી છે? તો અંગ્રેજીમાં આપણે જવાબ આપીશું યસ ઇટ ઇઝ એટલે કે હા તે છત્રી છે. અહીંયા સફરજનનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ અ બનાના એટલે કે શું આ કેળું છે? તો જવાબ થશે નો ઇટ ઇઝ નોટ એટલે ના તે કેળું નથી. ઇટ ઇઝ એન એપલ એટલે કે તે સફરજન છે. અહીંયા આપણને વાંદરાનું ચિત્ર આપ્યું છે. વાંદરાને અંગ્રેજીમાં કહેવાશે મંકી. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ અ મંકી એટલે શું તે વાંદરો છે? તો જવાબ થશે યસ ઇટ ઇઝ એટલે હા તે વાંદરો છે. અહીંયા આપણને મરઘીનું ચિત્ર આપ્યું છે. મરઘીને અંગ્રેજીમાં કહીશું હેન. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ અ ક્રો એટલે શું તે કાગડો છે? તો જવાબ થશે નો ઇટ ઇઝ નોટ એટલે ના તે કાગડો નથી. ઇટ ઇઝ અ હેન એટલે કે તે મરઘી છે. અહીંયા આપણને મોરનું ચિત્ર આપેલું છે. મોરને આપણે અંગ્રેજીમાં કહીશું પીકોક. હવે આપણને અહીંયા પ્રશ્ન આપ્યો છે ઇઝ ધીસ અ પીકોક એટલે કે શું આ મોર છે? તો હા આ મોરનું ચિત્ર છે એટલે આ મોર છે. તો આપણે તેનો જવાબ આપીશું યસ ઇટ ઇઝ એટલે કે હા આ મોર છે. અહીંયા આપણને બસનું ચિત્ર આપ્યું છે. બસને અંગ્રેજીમાં કહેવાય બસ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધેટ અ બાઇસિકલ એટલે કે શું પેલી સાયકલ છે? તો આ તો બસ છે સાયકલ નથી. તો આપણે જવાબ લખીશું નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે સાયકલ નથી. ઇટ ઇઝ અ બસ એટલે કે તે બસ છે. અહીંયા આપણને બિલાડીનું ચિત્ર આપેલું છે. બિલાડીને આપણે અંગ્રેજીમાં કહીશું કેટ. કેટ એટલે બિલાડી. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધીસ અ રેટ એટલે કે શું આ ઉંદર છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે ઉંદર નથી. ઇટ ઇઝ અ કેટ એટલે કે આ બિલાડી છે. અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પેનને આપણે અંગ્રેજીમાં કહીશું પેન. હવે પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ અ પેન્સિલ એટલે કે શું પેલી પેન્સિલ છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે પેન્સિલ નથી. ઇટ ઇઝ અ પેન એટલે કે તે પેન છે. અહીંયા આપણને દડાનું ચિત્ર આપ્યું છે. દડાને આપણે અંગ્રેજીમાં કહીશું બોલ.
હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે ઇઝ ધેટ અ બેટ, એટલે કે શું તે બેટ છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે બેટ નથી. ઇટ ઇઝ અ બોલ, એટલે કે તે દડો છે. અહીંયા આપણને ટામેટાનું ચિત્ર આપ્યું છે. ટામેટાને અંગ્રેજીમાં કહીશું ટમાટો. હવે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધીઝ અ પટેટો, એટલે કે શું આ બટાકો છે? તો જવાબ આવશે નો નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના આ બટાકો નથી. ઇટ ઇઝ અ ટામેટો, એટલે કે આ ટામેટું છે. અહીંયા આપણને ઘડિયાળનું ચિત્ર આપ્યું છે. ઘડિયાળને આપણે અંગ્રેજીમાં કહીશું વોચ. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધેટ અ રિબન, એટલે કે શું પેલી રિબિન છે? તો આ ઘડિયાળ છે, એટલે આપણે જવાબ લખીશું નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે રિબિન નથી. ઇટ ઇઝ અ વોચ, એટલે કે તે ઘડિયાળ છે. અહીં આપણને રીંગણનું ચિત્ર આપ્યું છે. રીંગણને આપણે કહીશું બ્રિંજલ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધેટ અ ટમાટો, ટમાટો એટલે ટામેટું. તો આનું ગુજરાતી થશે શું પેલું ટામેટું છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે ટામેટું નથી. ઇટ ઇઝ અ બ્રિંજલ, એટલે કે તે રીંગણ છે. અહીંયા આપણને શિયાળનું ચિત્ર આપ્યું છે. શિયાળને આપણે અંગ્રેજીમાં કહીશું ફોક્સ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધેટ અ ફોક્સ, એટલે કે શું તે શિયાળ છે? અથવા તો શું પેલું શિયાળ છે? તો આપણે જવાબ લખીશું યસ ઇટ ઇઝ, એટલે કે હા તે શિયાળ છે. અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પેનને આપણે અંગ્રેજીમાં કહીશું પેન. હવે આપણે પ્રશ્ન જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે ઇઝ ધીઝ અ પેન્સિલ, એટલે કે શું આ પેન્સિલ છે? તો આ પેન છે, પેન્સિલ નથી. એટલે આપણે જવાબ લખીશું નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના આ પેન્સિલ નથી. ઇટ ઇઝ અ પેન, એટલે કે આ પેન છે. અહીંયા આપણને ટેબલનું ચિત્ર આપ્યું છે. ટેબલને અંગ્રેજીમાં આપણે કહીશું ટેબલ. હવે આપણે પ્રશ્ન જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે ઇઝ ધીઝ અ ટેબલ, એટલે કે શું આ ટેબલ છે? તો આ ટેબલનું ચિત્ર છે, એટલે કે આ ટેબલ જ છે. તો આપણે તેને અંગ્રેજીમાં જવાબ લખીશું યસ ઇટ ઇઝ, એટલે કે હા આ ટેબલ છે. અહીંયા આપણને કૂતરાનું બચ્ચું એટલે કે ગલુડિયાનું ચિત્ર આપ્યું છે. ગલુડિયાને અંગ્રેજીમાં આપણે કહીશું પપી. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે ઇઝ ધેટ અ કિટન, એટલે કે શું તે બિલાડીનું બચ્ચું છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે બિલાડીનું બચ્ચું નથી. ઇટ ઇઝ અ પપી, એટલે કે તે ગલુડિયું છે. અહીંયા આપણને દફતરનું ચિત્ર આપ્યું છે.
દફતરને આપણે અંગ્રેજીમાં કહીશું બેગ. હવે આપણે પ્રશ્ન જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે, ઇઝ ધીસ અ બેગ? એટલે કે શું આ દફતર છે? તો જવાબ આવશે યસ ઇટ ઇઝ. એટલે કે હા, આ દફતર છે. અહીંયા આપણને પતંગનું ચિત્ર આપ્યું છે. પતંગને આપણે અંગ્રેજીમાં કહીશું કાઇટ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ ધેટ અ કાઇટ? એટલે કે શું પેલી પતંગ છે? તો આપણે જવાબ લખીશું યસ ઇટ ઇઝ. એટલે કે હા, તે પતંગ છે. અહીંયા એક પેટીનું ચિત્ર આપેલું છે. પેટીને આપણે અંગ્રેજીમાં કહીશું બોક્સ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે, ઇઝ ધીસ અ બોક્સ? એટલે કે શું આ પેટી છે? તો જવાબ આવશે યસ ઇટ ઇઝ. એટલે કે હા, આ પેટી છે. અહીંયા આપણને ઘુવડનું ચિત્ર આપ્યું છે. ઘુવડને આપણે અંગ્રેજીમાં કહીશું આઉલ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધેટ અ ક્રો? ક્રો એટલે કાગડો. એટલે આનું ગુજરાતી થશે, શું પેલો કાગડો છે? અથવા તો શું તે કાગડો છે? તો આ કાગડો નથી, આ ઘુવડ છે. એટલે આપણે અંગ્રેજીમાં લખીશું નો ઇટ ઇઝ નોટ. એટલે કે ના, તે કાગડો નથી. ઇટ ઇઝ એન આઉલ. એટલે કે તે ઘુવડ છે અથવા તો પેલું ઘુવડ છે. અહીંયા આપણને કાર એટલે કે મોટરગાડીનું ચિત્ર આપ્યું છે. મોટરગાડી એટલે કાર. હવે આપણે પ્રશ્ન જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે, ઇઝ ધીસ અ ટ્રેન? એટલે કે શું આ રેલગાડી છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ. એટલે કે ના, તે રેલગાડી નથી. ઇટ ઇઝ અ કાર. એટલે કે આ મોટરગાડી છે અથવા તો આ કાર છે. અહીંયા આપણને બેન્ચનું ચિત્ર આપ્યું છે. બેન્ચ એટલે કે પાટલી. હવે આપણે પ્રશ્ન જોઈશું. ઇઝ ધેટ અ બેન્ચ? એટલે કે શું તે પાટલી છે અથવા તો શું તે બેન્ચ છે? તો જવાબ આવશે યસ ઇટ ઇઝ. એટલે કે હા, તે બેન્ચ છે અથવા તો હા, પેલી બેન્ચ છે. અહીંયા આપણને ખુરશીનું ચિત્ર આપ્યું છે. ખુરશીને આપણે અંગ્રેજીમાં કહીશું ચેર. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન આપ્યો છે, ઇઝ ધીસ અ ચેર? એટલે કે શું આ ખુરશી છે? તો આપણે જવાબ લખીશું યસ ઇટ ઇઝ. એટલે કે હા, આ ખુરશી છે. અહીંયા આપણને ગ્લાસનું ચિત્ર આપ્યું છે. ગ્લાસને અંગ્રેજીમાં આપણે કહીશું ગ્લાસ. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધેટ અ ડીશ? એટલે કે શું પેલી ડીશ છે અથવા તો શું તે ડીશ છે? તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ. એટલે કે ના, તે ડીશ નથી. ઇટ ઇઝ અ ગ્લાસ. એટલે કે તે ગ્લાસ છે. અહીંયા આપણને કેરીનું ચિત્ર આપ્યું છે.
કેરીને અંગ્રેજીમાં કહીશું મેંગો. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધીઝ અ બનાના? બનાના એટલે કેળું. તો આ પ્રશ્નનું ગુજરાતી થશે, શું આ કેળું છે? તો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ એટલે કે ના, આ કેળું નથી. ઇટ ઇઝ અ મેંગો એટલે કે આ કેરી છે. અહીં આપણે બટાકાનું ચિત્ર આપ્યું છે. બટાકાને અંગ્રેજીમાં આપણે કહીશું પટેટો. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધેટ અ પટેટો? એટલે કે શું પેલો બટાકો છે? અથવા તો શું તે બટાકો છે? તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ એટલે હા, તે બટાકો છે. આ આપણને ડ્રેસનું ચિત્ર આપ્યું છે. ડ્રેસને આપણે અંગ્રેજીમાં કહીશું ડ્રેસ. હવે આપણે પ્રશ્ન જોઈશું. ઇઝ ધીઝ અ શર્ટ? એટલે કે શું આ શર્ટ છે? તો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ એટલે કે ના, આ શર્ટ નથી. ઇટ ઇઝ અ ડ્રેસ એટલે કે આ ડ્રેસ છે. અહીંયા આપણને ભેંસનું ચિત્ર આપ્યું છે. ભેંસને આપણે અંગ્રેજીમાં કહીશું બફેલો. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધેટ અ બફેલો? એટલે કે શું પેલી ભેંસ છે? અથવા તો શું તે ભેંસ છે? તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ એટલે કે હા, તે ભેંસ છે. અથવા તો હા, પેલી ભેંસ છે. અહીંયા આપણને કેળાનું ચિત્ર આપ્યું છે. કેળાને આપણે અંગ્રેજીમાં કહીશું બનાના. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ઇઝ ધીઝ અ ચીકુ? એટલે કે શું આ ચીકુ છે? તો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ એટલે કે ના, આ ચીકુ નથી. ઇટ ઇઝ અ બનાના એટલે કે આ કેળું છે.